પૂર્વક આવકારું છું અને સ્વાગત કરું છું અને સાથે જ સ્વાગત કરું છું એ રથનું કે જેમાં વિકસિત ભારતની આશાઓ અને સપનાઓની જીવંત વણઝાર છે. આ રથ આજે તમામ ભારતીયોના ઘર આંગણે સશક્તિકરણ અને ઉજ્જવળ ભવિષ્યનું વચન લાવ્યો છે. તો હું શાબ્દિક સ્વાગત માટે વિનંતી કરું છું પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા નગરસેવક શ્રી ધીરુભાઈ ધામેલિયાને કે તેઓ સ્વાગત કરે. શ્રી ભારત માતા કી. પાછળથી દીકરીઓનો અવાજ બરાબર આવ્યો, પણ એ સ્ટેજ ઉપર ને આગળથી મહાનુભાવનો અવાજ પણ બરાબર આવવો જોઈએ. ભારત માતા કી. વંદે વંદે. ખૂબ ખૂબ આભાર. વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ કાળિયાબીડ વોર્ડ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વને ટોચ ઉપર ભારતીને બિરાજમાન કરવા જઈ રહ્યા છે, ત્યારે આ સુવર્ણકાળ અમૃતકાળમાં આ વિકસિત ભારત યાત્રા આપણા વોર્ડની અંદર આવી છે. આ વોર્ડની અંદર વિકસિત ભારત યાત્રાની અંદર આપણે ઉપસ્થિત ભાવનગર મહાનગર ના વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ રહ્યા છે. ભાવનગર શહેરની એક ઓળખ બદલાઈ રહી છે, એક કક્ષાએ કામ થઈ રહ્યા છે. એવા ભાવનગર મહાનગરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આદરણીય રાજુભાઈ રાબડિયા, આ જ વોર્ડના પૂર્વ નગરસેવક અને ભાવનગર મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આપણા પોતિકા અલ્પેશભાઈ પટેલ, આપણા વોર્ડના સક્રિય નગરસેવક પરેશભાઈ પંડ્યા, શારદાબેન મકવાણા, વોર્ડના અધ્યક્ષ કે જેઓ એક એક વિસ્તારને એક એક વ્યક્તિથી પરિચિત છે અને સંગઠનનું ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે, એવા વોર્ડના અધ્યક્ષ આદરણીય ચેતનભાઈ પંડ્યા, વોર્ડના પ્રભારી હાર્દિકભાઈ મકવાણા, ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો અને આપણા વિસ્તારમાંથી પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, આજની આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આપણા વોર્ડમાં આવી છે. આપણે એનું ઉમળકાભેર તો સ્વાગત કરીએ છીએ, પરંતુ આ દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી બંનેઓ જે છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચે, એમના સુધી સુવિધા પહોંચે, માનવના હરોળમાં આવે, આ ઉમદા હેતુ સાથે જે કામ થઈ રહ્યું છે, આ કામને આપણે ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ પણ આપણે કરવાનું છે. ત્યારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આપ સૌનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર સાહેબ શ્રી. दीप ज्योति पर ब्रह्मा दीप ज्योतिर्जनार्दन दीपो हरति में पापम संध्या दीपम नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं धन संपद शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते. સર્વેનો ખૂબ ખૂબ આભાર. ઈશ્વર આપણા સૌનો માર્ગ પ્રશસ્ત કરે અને કાર્યસિદ્ધિ માટેનું એ આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. કુદરત જ્યારે પ્રકૃતિ દ્વારા આપણને સુગંધિત કરતી હોય ત્યારે મનુષ્યની તો શી વિશાળ કે તે અન્યને સુગંધિત કરે. છતાં પણ અહીં ઉપસ્થિત મહેમાનોનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. તો આપણા ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાનું સ્વાગત કરશે ઘરવેરા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સત્યપાલસિંહ પરમારજી.
પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી તથા નગર સેવક શ્રી ધીરુભાઈ ધામેલિયાનું સ્વાગત કરશે શ્રી યુવરાજભાઈ વાઘેલા. નગર સેવક શ્રી પરેશભાઈ પંડ્યાનું સ્વાગત કરશે બુધેશભાઈ પરમાર. નગર સેવિકા શ્રી શારદાબેન મકવાણાનું સ્વાગત કરશે હંસાબેન પરમાર. શહેર મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલનું સ્વાગત કરશે યુવરાજભાઈ વાઘેલા. શહેર ઉપપ્રમુખ શ્રી હાર્દિકભાઈ વાઘેલાનું સ્વાગત કરશે વિરેન્દ્રસિંહ ગોહિલ. વોર્ડ પ્રમુખ શ્રી ચેતનભાઈ પંડ્યા, વિનુભાઈ ગાંગાણી, એમનું સ્વાગત કરશે પ્રદીપભાઈ. મહામંત્રી શ્રી કૃષ્ણદેવસિંહ ગોહિલનું સ્વાગત કરશે વોર્ડના મહિલા મોરચા પ્રમુખ સોનલબેન ભાલિયા તથા ટ્રસ્ટી શ્રી રાવળદેવ જોગી સમાજના દેવરાજભાઈ સોલંકીનું સ્વાગત કરશે કમલેશભાઈ ચૌહાણ. આપણે સૌ તાળીઓથી આ મહેમાનોને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. આ ફૂલો જેવું જ આપણે પરોપકારી જીવન જીવીએ એવી સૌને પ્રાર્થના. હજારો માઇલની મુસાફરીની શરૂઆત એક કદમથી થાય છે અને આ પહેલું કદમ તે શાળા. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના દરેક કાર્યક્રમમાં બાળકો તેની હાજરી નોંધાવે છે. એ પછી આઝાદીનો અમૃત મહોત્સવ હોય, કુપોષણ અભિયાન હોય, સ્વચ્છતા અભિયાન હોય, નમામી નર્મદે પ્રોજેક્ટ હોય, આ બધામાં બાળકો હાજર હોય છે. કારણ કે આ બાળકો ભારતના ભાવિ નાગરિકો છે. તો અમારી શાળાની વિદ્યાર્થીનીઓ એક સુંદર મજાની દેશભક્તિ ગીતની પ્રસ્તુતિ, નૃત્યની પ્રસ્તુતિ અહીંયા કરશે. ધોરણ 6ની તમામ વિદ્યાર્થીનીઓને બેનને કેસ કંઈ લઈને આવે અને એક સરસ મજાનું દેશભક્તિ નૃત્ય અહીં રજૂ કરશે. शहीद हुए हैं उनकी सराया करो कुर्बानी. ठंडे से आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम ये घर सोना सोना है. मैं गया जहाँ भी बस
तड़पाती रुलाती सबसे प्यारी गाड़ी तेरी सूरत मेरा प्यार है बस तेरा प्यार ही माँ तुझे सलाम तुझे सलाम अब तो हमें आगे बढ़ते हैं रहना अब तो हमें साथी है बस इतना ही कहना झुके तेरे आगे सर तेरी गोद मेरा घर है तुझे सलाम इंडिया झुके तेरे आगे सर तेरी गोद मेरा घर है तुझे सलाम इंडिया भारत हमको जान से प्यारा है सबसे न्यारा गुलिस्तां हमारा है भारत हमको जान से प्यारा है सबसे न्यारा गुलिस्तां हमारा है मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती देश मेरे मेरी जान है देश मेरे मेरी जान है देश मेरे मेरी शान है देश मेरे मेरी शान है वतन हमको तेरी कसम तेरी राहों में जान तक मिटा जाएंगे पूरी चीज है तेरे कदमों में हम बेटे अपने से हम पीछे आ जाएंगे मैं वतन ખૂબ સરસ દેશભક્તિની વાત આવે તો એક કવિની પંક્તિ નહીં बहती जिसमें रसधार नहीं वो हृदय नहीं पत्थर है वो हृदय नहीं पत्थर है जिसमें देश के प्रति प्यार नहीं जिसमें देश के प्रति प्यार नहीं खूब सरस दीकरीओ खूब सरस नृत्य रजू कर्યું આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયમાં આમ તો દસકામાં દેશે ઉડીને આંખે વળગે એવી પ્રગતિ કરી છે આ પ્રગતિ સાધવા પાછળનું એકમાત્ર પરિબળ હોય તો તે છે જનતાનો શાસનધુરા પર વિશ્વાસ અને અપનાવેલો વિકાસનો રાહ તો ચાલો આજે આપણે આપણા લોકલાડીના પ્રધાનમંત્રીના રેકોર્ડેડ સંદેશને સાંભળીએ सही समय है सही समय है भारत का अनमोल यही समय है भारत के सृजन का ये अमृत काल है यही कोटि कोटि देशवासियों का संकल्प है अमृत काल 25 वर्ष का है लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुट जाना है असत्य बुझाओ की शक्ति है गली गली में देशभक्ति है तुम उठो तिरंगा लहरा दो भारत के भाग्य को फहरा दो नए भारत को गढ़ने का यही समय है बीते वर्ष मेरे परिवारजनों विकसित भारत संकल्प या काम करना शुरू किया जिन्हें सबसे दूर समझा जाता था सरकार खुल चलकर उनके पास गई 2014 से पहले देश के गांवों में स्वच्छता का दायरा 40% से भी कम था आज हम 55% घरों में था आज करीब करीब 100% घरों में महिलाओं को धुएं से मुक्ति मिल चुकी है पहले देश के सिर्फ
55% बच्चों को ही जीवन रक्षक टीके लगे। जल की सुविधा थी, जल जीवन मिशन की वजह से आज ये भी 70% तक पहुंच रहा है। मोदी ने समाज के वंचितों को अपनी प्राथमिकता बनाया, क्योंकि वो लोग हैं जिनके बीच में जिया हूं। मैंने कभी ऐसे परिवारों की रोटी खाई है, मैंने कभी समाज के आखिरी व्यक्ति का नमक खाया है। मैं आज वो कर्ज चुकाने आया हूं। करके अगले साल 26 जनवरी तक उसको चलाया जाएगा। इस यात्रा में सरकार मिशन मोड में देश के गांव-गांव जाएगी। हर गरीब, हर वंचित को सरर होलिका जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरें ताने है माहे भवानी। सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माया भवानी। अब सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण की शपथ मां जगदम्बे है माया भवानी। तूने उसमें रोशनी भरी है, दान दिया भक्ति का, दान दिया शक्ति का, तूने ही तो झोलियां भरी। जो भी बरसों बरसों तरसी थी आई मैं होठों पे हंसी, अम्बे माँ का तेरी कृपा से मेरे घर में आई खुशी। हम चट्टान से डटे कभी ना हंसे हटे हमने, बात यही मन में ठानी है माया भवानी। सनन आधिया उठे शत्रु जड़ से ही मिटे हमने, जब जब शमशीरें तानी है माया भवानी। अब सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरणों की शपथ मां जगदम्बे है माया भवानी। है माया भवानी।
મારી અસ્મિતાબેન કારેબીર હેલ્થ સેન્ટર મેં કાર્ડ કઢાવેલું હતું. આયુષ્માન કાર્ડનો લાભ મેં લીધેલો છે. મને પ્રાઇવેટ હોસ્પિટલમાં 1 લાખનો ખર્ચો કીધેલો હતો. ત્યાંથી મેં કાર્ડ અહીંયા સદીચાર હોસ્પિટલમાં મારું કાર્ડ ચાલ્યું અને ત્યાં મને ફ્રીમાં ઓપરેશન થયું અને આવવા જવાનો ખર્ચો આપ્યો. જય ભીમ. માં અન્નપૂર્ણા. હાલો, હું સરોજબેન પ્રકાશભાઈ ભારતી મારા સાસુ છે, પણ હું એમના પુત્રવધુ છું. અમને અન્નપૂર્ણાનો બહુ જ સરસ લાભ મળ્યો છે. આવો જ તે સરસ લાભ બધાને અમારી જેવા અનુકૂળતા વ્યક્તિ હોય ને એને મળતો જ રહે. જય હિન્દ. થેન્ક યુ બેન. भारत माता की, भारत माता की, वंदे वंदे. આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ બીજા રાઉન્ડની અંદર કાળિયાબેટ સિત્સર હોડની અંદર આ યાત્રા પહોંચી છે. ત્યારે મને બરાબર ખબર છે કે હું એકવાર મારા ભણતર પછી લખુબા હોલથી કાળિયાબીડ સરદાર પટેલ સ્કૂલ સુધી સાયકલ લઈને આવેલો, અને એ વખતે રોડ એક સિંગલ પટ્ટીમાં રોડ, બેનને બાજુ બાવળિયા, કોઈને કાંઈ પૂછવું હોય તો માણસ પણ ન હોય એવી સ્થિતિ આ કાળિયાબીડની હતી. અને આ કાળિયાબીડની સ્થિતિને કાયાપલટ કરવામાં જે નગરસેવકોએ સિંહ ફાળો આપ્યો છે એવા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ભાવનગરને એક વિકાસની નવી દિશા સાથે એક ઊંચાઈ આપવાનું કામ કર્યું છે. અને કાળિયાબીડમાં અનેક આયામો સાથે, અનેક કામો સાથે આ કાળિયાબીડને વધુ મજબૂત કરવા માટે ખૂબ યોગદાન આપ્યું છે એવા ધીરુભાઈ ધામેલિયા, પૂર્વ નગરસેવક, અને આ જ વિસ્તારમાં રહીને જેમને નગરસેવક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી આજે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેનું સુકાન સંભાળે છે એવા ભાઈ શ્રી અલ્પેશભાઈ, પરેશભાઈ પંડ્યા, જે અત્યારે અમારી સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં છે, પૂર્વ નેતા પણ રહી ચૂક્યા છે, પૂર્વ વોટર વર્કર્સ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ને કાળિયાબીડની ચિંતા કરવામાં ચારે ચાર નગરસેવકોમાંથી પરેશભાઈ ખૂબ ચિંતિત હોય છે. એવા જ નગરસેવિકાબેન શ્રી શારદાબેન મકવાણા અહીંયા હોળનું સંગઠનાત્મક રીતે જે કામ જોઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે એવા હોળના પ્રમુખ આદરણીય ચેતનભાઈ પંડ્યા, અહીંયા હોળના પ્રભારી તરીકે અમારા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે અત્યારે જવાબદારી જોઈ રહ્યા છે એવા હાર્દિકભાઈ વાઘેલા, સોનલબેન ભાલિયા, પૂર્વ ડેપ્યુટી મેયર અને અમારા વડીલ મુરબ્બી બેનશ્રી સેવાનો સમિયાણો કાયમ માટે જેમનું અવિરત ચાલુ છે એવા પ્રભાબેન પટેલ, મહામંત્રી શ્રી વિનુભાઈ ગાંગાણી, જલ્પેશભાઈ, નાગરિક બેંકના ડાયરેક્ટર જલ્પેશભાઈ ભટ્ટ, નરેન્દ્રસિંહ સોલંકી, અમારા બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભાઈ શ્રી રાઠોડભાઈ, આ જોગી સમાજના પ્રમુખ જગદીશભાઈ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોળના આગેવાનો, લાભાર્થી ભાઈઓ બહેનો, નગરપાલિકા મહાનગરપાલિકાના સૌ અધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, મારે એવું પૂછવું છે કે આમાં લાભ કોને કોને મળવાનો છે? આજે કોઈ લાભ મળવાનો છે? આજે કંઈ આપવાના છે તમને? આયુષ્માન કાર્ડ આપવાના હોય એવો બહેનો ઊંચો હાથ કરે, ભાઈઓ ઊંચો હાથ કરે. 1 2 બીજા કેના લાભો અહીંયા આપવાના છો? કોઈ છે લાભાર્થી? કોઈને કાર્ડ આપવાનું હોય, કોઈને બીજું કંઈ અહીંયા 17 પ્રકારની યોજનાઓ છે એમાંથી લાભ મળવાનો હોય એવા લાભાર્થીઓ છે કોઈ? 2 3 4 5 સંખ્યા વધી. બરાબર છે. આ નરેન્દ્રભાઈના દીર્ઘદ્રષ્ટિને ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં ગુજરાત એક પ્રગતિના પંથે છે ત્યારે આપણે મીડિયામાં જોયું છે
આપણે સાંભળ્યું છે કે જે વ્યથાઓ છે, જે અંદર પડેલી પીડાઓ છે, એક ગરીબ પરિવારના ઘરે એક દવાખાનું આવે. અહીંયા અસ્મિતાબેનને સેજલબેને વાત કરી છે, એમના લાભ લીધા છે. એક પરિવારના ઘરે દવાખાનું આવે. હું કાયમના માટે વાત કરું છું કે ઘરમાં દવાખાનું હોય અને પતિ પત્ની જ્યારે દવાખાને તપાસ કરાવવા જાય છે, તપાસ કરાવીને જ્યારે ઘરે આવે છે અને ત્યારે ઓસરીને કોરે બેઠા બેઠા વિચાર કરતા હોય કે આવડો મોટો ખર્ચો ક્યાંથી કરીશું, આવડું મોટું ઓપરેશન આવ્યું છે આપણા ઘરની અંદર, આપણે ઘરેણા ગાંઠા વેચશું તોય પણ ઓપરેશન નહીં થઈ શકે. આ વાત દીકરી રસોડામાં સાંભળતી હોય અને દીકરી રસોડામાંથી બહાર આવે છે અને કહે છે કે બાપા મારો કરિયાવર ઓછો કરાવડાવજો પણ મારી માની સારવાર કરાવડાવજો. આવી વેદનાઓ, આવી સંવેદનાઓ સાથે આ વાત થઈ રહી હોય અને આ અનુભવો પણ આપણે કર્યા છે. ફળિયામાં દીકરો કામ કરીને આવ્યો હોય, ફળિયામાં દીકરો ભણીને આવ્યો હોય તો દીકરો એવું કહેતો હોય કે બાપા મારું ભણતર હું મૂકી દઈશ, હું ધંધે લાગીશ પણ મારી માની સારવાર કરાવડાવજો. આ વાત બેન તમે સાંભળી છે. બાપ એવું વિચારતો હોય કે મારી પત્નીની સારવાર કરાવવા માટે હું 8 કલાક કામ કરું છું પણ મને રાતપાળીમાં કામ મળે ને તો હું રાતપાળી કરવા માટે તૈયાર છું પણ મારી પત્નીની સારવાર કરાવી છે. ત્યારે પત્ની એવું કહેતી હોય બેઠી બેઠી કે મને કાંઈ થયું નથી, મને કંઈ વાંધો નથી, તમે ચિંતા કરોમાં, આ તો બધું હાલ્યા કરવાનું, સારું થઈ જશે. આ વાત આ નરેન્દ્રભાઈની વેદનાઓ સુધી પહોંચી છે. આ વાત આ ભૂપેન્દ્રભાઈની વેદનાઓ સુધી પહોંચી છે. આ વાત ભારતીય જનતા પાર્ટીની સરકાર સુધી પહોંચી છે. અને આ કોઈની દીકરીનો કરિયાવર ઓછો ન થાય, એક દીકરાનું ભણતર ન બગડે, એક બાપને રાતે મજૂરી ન કરવી પડે, એના માટેનું કાર્ડ એટલે આયુષ્માન કાર્ડ છે. 5 લાખ નહીં 10 લાખ સુધીની સારવાર કરવાનું કામ કરવાનું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આયુષ્માન કાર્ડની અંદર બીમ્સમાં કરાવવાનું હોય કે એસએસજી હોસ્પિટલની અંદર કરાવવાનું હોય કે ધીરુભાઈ અંબાણીના બા કોકિલાબેન સારવાર કરાવતા હોય ના મારી આ ભાખલપરાની બેન પણ સારવાર કરાવી શકે, આવું કામ આ નરેન્દ્રભાઈની સરકારમાં થયું છે. આ પ્રકારના કામો સાથે આ નરેન્દ્રભાઈ આ દેશનું સુકાન સંભાળી રહ્યા છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ બીજા ચરણની અંદર સેવાના માણસો સુધી આ સેવાઓ ન પહોંચી હોય એના સુધી પહોંચાડવા માટે આ મોદી સાહેબનો ગેરંટી રથ ફરીવાર કાળિયાબીડમાં આવ્યો છે. અહીં બેઠેલાને મારી વિનંતી છે કે તમે કોઈ પણ યોજનાનો લાભ લીધો હોય તો ઘરે જઈને કહેજો કે આવી યોજનાઓનો લાભ જો બાકી હોય તો આ યોજનાઓનો લાભ લે. એક વિધવા બેન બને છે અને વિધવા બેન બન્યા પછી એની પીડાઓ હું તમે જાણતા હોય છે. પતિનું સત્ર ગુમાવ્યું હોય, કુટુંબનો સાથ છોડ્યો હોય, નાના બાળકો હોય, આ બેન ક્યાં જાય? આ જે બન્યું હોય ને, જેને ઘરે ઘટના બની હોય ને એને ખબર હોય. આ નરેન્દ્રભાઈના વિકાસના દીર્ઘદ્રષ્ટિના સપનામાં આ કંઈક વાત આવી હશે, આ વેદનાઓ કંઈક જોઈ હશે, આ પીડાઓ એની સમજી હશે અને એટલા માટે દર મહિને 1200 રૂપિયા આપવાનું કામ અને એ પણ ઓનલાઈન આપવાનું કામ, તમારા ખાતામાં પડવાનું કામ આ નરેન્દ્રભાઈની સરકારમાં થઈ રહ્યું છે. આ મતલક્ષી કોઈ કામ નથી, આ કોઈ ચૂંટણી માટેનો પ્રચાર માટેનું કામ નથી. આ વ્યથાઓ છે. એક બેનને બ્યુટી પાર્લર ચલાવવું છે, એક શાકભાજીના લારીવાળાને શાકની લારી ચલાવી છે, એક કડિયા કરતો કામ, એને કડિયાનું કામ કરવું છે, કુંભાર માટલા ઘડવાનું કામ કરતો હોય તો એને માટલા ઘડવાનું કામ કરવું છે, એક સુથારી કામ કરતો હોય તો એને કામ કરવું છે. આવા નાના અને મધ્યમ વર્ગના પરિવારોને આ નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવું કામ મળી રહ્યું છે. મને ગૌરવ છે ધીરુભાઈના શાસનથી આ સ્વનિધિ યોજનાની શરૂઆત આજે ભાવનગર મહાનગરપાલિકા આવા 13,000થી વધારે લોકોને 10,000 સુધીનો લાભ આપવાનું કામ, આ બ્યુટી પાર્લર ચલાવતી બહેનને લોન આપવાનું કામ, આ શાકની લારી ચલાવતો ભાઈને લોન આપવાનું કામ, આવા 13,000થી વધારે લોકોને સ્વનિધિ યોજના નીચે લાભ આપવાનું કામ કર્યું છે. અને 10,000 જો વ્યવસ્થિત ભરે તો 20,000 રૂપિયા આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. મારે ગૌરવ સાથે કહેવું છે કે 20,000 જો ભર્યા હોય નિયમિત રીતે
તો ભાવનગરની અંદર એવા 471 ખાતાઓ એવા છે કે જેની આ સરકારે 50,000 સુધી લોન આપવાનું કામ આ વિકાસ યાત્રાની અંદર કર્યું છે. તો આવા અનેક આયામો સાથે આ ભારતીય જનતા પાર્ટીનું કામ, ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, એમની સરકાર કામ કરી રહી છે. તમે જોઈ રહ્યા છો આ કાળિયાબીડની અંદર વર્ષો પહેલા મને ખબર છે, મેં કીધું, મારી વાતની શરૂઆત નથી કરી, રોડ રસ્તાની મુશ્કેલીઓ હતી. આ કાળિયાબીડની અંદર ગટરની વ્યવસ્થા નહોતી. આ કાળિયાબીડની અંદર પાણી માટે વલખા મારવાનું કામ થતું હતું. આ કાળિયાબીડની અંદર કોઈ મકાન નહોતું રાખતું. ત્યારે આજે ભાવનગરનો એક વિકસિત વિસ્તાર તરીકે, ભાવનગરનો એક સારામાં સારો ક્વોલિટીવાળો વિસ્તાર તરીકે જો ઉભરી આવ્યો હોય તો આ કાળિયાબીડ વિસ્તાર છે. હું નગર સેવકોને અભિનંદન આપું છું અને અહીંના જે લોકો આ કાળિયાબીડ માટે ચિંતા કરી છે એને અભિનંદન આપું છું. આ કંસારા જેવા કંસારને બાંધવાનું કામ કર્યું છે. એક પણ રોડ રસ્તો એવો બાકી નહીં હોય કે જ્યાં વિકાસના કામો નહીં થયા હોય. અને નાના મોટા કોઈ રસ્તાઓ બાકી છે તો આ સરકાર કરવાની છે. તો આવા અનેક આયામો સાથે કાળિયાબીડ તો વિકસિત બની રહ્યું છે, ભાવનગર પણ વિકસિત બને એમના માટે થઈને આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ, કટિબદ્ધ થઈએ. આ કોરોના કાળની અંદર આપણે બધા સમજતા હતા, એક પરિવાર, એક બાપ એક્સપાયર્ડ થાય છે, એક માં એક્સપાયર્ડ થાય છે, અથવા એક દીકરો અકસ્માતે આ કોરોનાની અંદર એક્સપાયર્ડ થાય છે તો એક પરિવાર એને અડવા માટે તૈયાર નહોતો. એક પરિવાર એની બોડી સ્વીકારવા માટે તૈયાર નહોતો. આ ક્યાં ગઈ છે લાગણીઓ? આવી પરિસ્થિતિની અંદર, લોકડાઉનની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શેરી ગલીની અંદર ઘૂમતા હતા અને જરૂરિયાત હોય એવા પરિવારોને મદદરૂપ થવાનું કામ થતું હતું. અને એટલા માટે નરેન્દ્રભાઈએ અહીંયા બેને કીધું, અન્નપૂર્ણા યોજના નીચે રાશન આપવાનું કામ, આજે કરોડો લોકોને ભારતની અંદર રાશન આપવાનું કામ કર્યું હતું અને આવતા 5 વર્ષ માટે થઈને પણ કરોડો લોકોને રાશન આપવાનું કામ આ સરકાર કરી રહી છે. તો આમાં અનેક પ્રકારના લાભો મળી રહ્યા છે. આ લાભોને આપણે અહીંયા આપણા ઘર સુધી આવ્યું છે. આ ગેરંટી, મોદી સાહેબની ગેરંટીવાળો રથ આપણા ઘર સુધી આવ્યો છે. ત્યારે આપણે સૌ આ ગેરંટીના લાભો લઈએ અને ગેરંટી પૂરા થવાની પણ જો કોઈ દેશનો વડાપ્રધાન ગેરંટી આપતો હોય તો ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી આપી શકે. કોઈ પણ કામ કર્યું છે એને પૂરા કરવાનું કામ કોઈ કરતું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળી અને ભાવનગરને વિકસિત રાખીએ, ભાવનગરને ધબકતું રાખીએ. અને આજે માં ખોડિયારની જન્મ જયંતિ છે, રાજપુરા માં ખોડિયાર બિરાજા છે અને રાજના રખોપા કરવા માટે રાજવી પરિવાર માં ખોડિયારને લાવ્યા હતા. આપણે સૌ માં ખોડિયારને પ્રાર્થના કરીએ કે હે માં, અમારા ભાવનગરની રક્ષા કરજે, કાયમના માટે અમને તંદુરસ્ત રાખજે, અમારો સપ વધારજે, અમારી ઉપર કોઈ કાળી ટીલી ન લાગે એના માટેનું કામ કરજે. એવી ભાવના સાથે અસ્તુ ભારત માતા કે જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આપના વચનો ફળીભૂત થાય એવું અમે પણ ઈચ્છીએ છીએ. આગળ કરશો. અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કી વંદે. મંચસ્થ મહેમાનોને વિનંતી કે તેઓ તેમને પ્રમાણપત્ર આપે. પછી ચેન્જ કરી લેજો. આવી જાઓ. આમ પરેશભાઈ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જેમણે લાભ લીધો છે તેવા તુષારભાઈ રસિકભાઈ, વેગડ સુધીરભાઈ, દિવાકર મયુરભાઈ અને બોળિયા ગીતાબેન, તેઓ અહીંયા મંચ પર આવશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જેમણે લાભ લીધો છે તેવા રૂપાબેન રૈયાભાઈ ચાવડાને પણ વિનંતી કરું છું કે તેઓ આપ સૌ તાળીઓથી વધાવો. આમાં કંજુસાઈ ના હોય, એક્યુપ્રેશર થશે. રૂપાબેન. ત્યારબાદ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ગોહિલ ગીતાબા, કોળી અસ્મિતાબેન અને ગોહિલ ગાયત્રીબા જેમણે લાભ લીધો છે તેઓએ મંચ પર આવશે. હલો વટીજ આપી દો બધાને. ગોહિલ ગીતાબા, કોળી અસ્મિતાબેન અને ગોહિલ ગાયત્રીબા. માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત જેમણે લાભ લીધો છે તેવા ડોબરિયા નાગજીભાઈ, ભાથી સરોજબેન, મકવાણા કાંતિભાઈ, દાણીધારિયા અરવિંદભાઈ અને ઘેવરિયા બાબુભાઈ, તેમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને પ્રમાણપત્ર લે. આપી દો બધાને. અત્રે અહીં જે લોકો વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે જે લાભાર્થી પધાર્યા છે તેઓને વિનંતી કે ટૂંક જ સમયની અંદર આપણે વિશ્વકર્મા યોજનાના ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ, તો સર્વે ઉપસ્થિત રહે. અસ્તુ. મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. હવે આજની ભાવનગર મહાનગરપાલિકા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ કાળીયાબીડ સિત્સર અધેવાડા વોર્ડ નંબર 10માં આ કાર્યક્રમની અંદર જે ઉપસ્થિત રહ્યા છે એવા આદરણીય શ્રી સ્ટેન્ડિંગ કમિટીના યશસ્વી ચેરમેન, જેઓ ભાવનગરની વિકાસના કામોની નવું કંઈક કાર્ય કરવાની જેની ભાવના છે એવા શ્રી રાજુભાઈ રાબડિયા, ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અમારા સાથી નગરસેવક ભાઈ શ્રી ધીરુભાઈ દામેલિયા, ભારતીય જનતા પાર્ટીના ભાવનગર મહાનગરના મહામંત્રી અને આ વોર્ડના મારી સાથેના પૂર્વ કોર્પોરેટર એવા ભાઈ શ્રી અલ્પેશભાઈ પટેલ, નગર સેવિકા બેન શ્રી શારદાબેન મકવાણા, આ વોર્ડના અમારા વોર્ડ પ્રમુખ ભાઈ શ્રી ચેતનભાઈ, આ વોર્ડના પ્રભારી અને શહેરના ઉપપ્રમુખ ભાઈ શ્રી હાર્દિકભાઈ વાઘેલા, મહામંત્રી શ્રી વિનુભાઈ ગાંગાણી, પૂર્વ ડેપ્યુટી મેયર બેન શ્રી પ્રભાબેન, આ જ વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી સોનલબેન બાલિયા, નાગરિક બેંકના ડાયરેક્ટર કલ્પેશભાઈ, બક્ષીબંધ મોરચાના અમારા શહેરના બંને મહામંત્રી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, રમેશભાઈ, તેમજ આ સુગી સમાજના પ્રમુખ દેવરાજભાઈ, મહાનગરપાલિકાના અમારા અધિકારી અને આ જે કાર્યક્રમના ઇન્ચાર્જ છે એવા સત્યપાલસિંહ અને એની ટીમ, હું અને અહીંયા ઉપસ્થિત સર્વ લાભાર્થીઓ ભાઈઓ બહેનો
કાર્યકર્તા ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.